હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ લાઈવ ઢોકળા, જે માત્ર 15 મિનિટમાં જ થઈ જશે. તો ચલો બનાવીએ. તો સૌથી પહેલાં આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. એના માટે મેં 1 કપ આ ઝીણા જે રવો આવે એ લીધો છે. એનાથી અડધો કપ જેટલું મેં દહીં લીધું છે અને 2 ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ લીધો છે. તો હવે આપણે એક બોલમાં સૌથી પહેલાં રવો એડ કરી દઈશું. એની સાથે જ આપણે ચણાનો લોટ લઈ લેશું. એનાથી એકદમ સરસ બાઇન્ડિંગ આવશે. અને હવે આપણે દહીં એડ કરવાનું છે. તમે બહુ ખાટું દહીં નહીં લ્યો તો બી ચાલશે, અને દહીંના બદલે છાશનો ઉપયોગ કરશો તો પણ ચાલશે. અને હવે વિસ્કરની મદદથી આપણે સૌથી પહેલાં આટલી વસ્તુ મિક્સ કરી લઈએ. અને હવે જે વાસણથી મેં દહીં લીધું હતું એ જ વાસણથી આપણે પાણી એડ કરતા જઈશું. હવે મેં 1 કપ અહીંયા પાણી લીધું છે, તો આપણે થોડું થોડું કરીને પાણી એડ કરતા જવાનું છે અને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો આપણું મિશ્રણ થોડું હજી થીક છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે બચેલું જે થોડું પાણી છે એ એડ કરી દઈશું અને ઢાંકણ ઢાંકીને આપણા મિક્સચરને 15 થી 20 મિનિટ સુધી રેસ્ટ આપી દેશું. 15 થી 20 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો આપણું મિશ્રણ રેડી છે ઢોકળા બનાવવા માટે. તો બેટર આપણું થોડું જાડું છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે થોડું પાણી એડ કરીશું અને બેટરને એકદમ સરસ ઢોકળા બનાવવા માટે રેડી કરી લેશું. બહુ પતલું બી નહીં અને બહુ થીક બી નહીં, એવી રીતનું. તો તમે જોઈ શકો છો. તો મેં અહીંયા 1 કપમાં આટલું પાણી બચ્યું છે, એટલે કે મેં પોણા કપ જેટલું પાણીનો ઉપયોગ કર્યો છે. તો હવે આપણે થોડા મસાલા કરી લેશું. તો મેં અહીંયા 1 ટીસ્પૂન જેટલા આદુ, લસણ અને મરચાંની પેસ્ટ લીધી છે. એની સાથે આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. તમારે જો લસણ ના નાખવું હોય તો તમે સ્કીપ કરી શકો છો. 1 ટીસ્પૂનથી થોડી ઓછી હળદર લેશું, 1/2 ટીસ્પૂન જેટલી થોડી હિંગ લેશું. અને હવે બધું સરસ રીતે પહેલાં આપણે મિક્સ કરી લઈશું આ બધા મસાલા. તો તમે જોઈ શકો છો આપણા જે મિશ્રણ છે ઢોકળાનું એમાં એકદમ સરસ રીતે બધું મિક્સ થઈ ગયું છે. હવે આ સમયે આપણે આમાં 1 ટીસ્પૂન જેટલું તેલ એડ કરીશું, જેથી ખાતી વખતે ગળામાં આપણા જે ઢોકળા છે એ વાગે નહીં. અને એની સાથે જ મેં અહીંયા 1 પાઉચ ઈનોનો લીધો છે, જેથી આપણા ઢોકળા એકદમ સરસ સ્પોન્જી થશે. અને હવે આપણે થોડું ઉપરથી લીંબુનો રસ એડ કરીશું. અને હવે એકદમ સરસ રીતે આપણે બધું મિશ્રણને એક જ ડાયરેક્શનમાં સરસ ફેટી લેવાનું છે. તમે વિસ્કરની મદદથી પણ ફેટી શકો છો, પણ હું અત્યારે ચમચાની મદદથી કરી રહી છું. તો હવે આપણું મિશ્રણ રેડી છે. તો મેં અહીંયા એક પ્લેટને એકદમ સરસ રીતે તેલથી ગ્રીસ કરીને લઈ લીધી છે અને એમાં આપણે આ મિશ્રણ એડ કરીશું. અને હવે મિશ્રણની ઉપર આપણે થોડું કશ્મીરી લાલ મરચું આવી રીતે સ્પ્રિંકલ કરીશું. અને એની સાથે જ ઝીણી સમારેલી કોથમીર બી એડ કરીશું. અને અહીંયા બાજુમાં મેં સ્ટીમરમાં પાણીને ગરમ થવા માટે રાખી દીધેલું હતું. તો પાણી એકદમ સરસ રીતે ગરમ થઈ ગયું છે. હવે આપણે તૈયાર કરેલી પ્લેટ આમાં મૂકી દઈશું. અને હવે આપણે ઢાંકણ ઢાંકીને આપણા ઢોકળાને 10 થી 12 મિનિટ માટે ચડવા દઈશું. અને આ સમયે આપણે ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની છે. 10 થી 12 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો આપણા ઢોકળા એકદમ સરસ રીતે રેડી થઈ ગયા છે. હવે આપણે ઢોકળા ઉપર થોડો વઘાર કરી લઈએ. તો મેં અહીંયા 2 ટીસ્પૂન જેટલું તેલ લઈ લીધું છે. તમારે જો વઘાર ના કરવો હોય અને એમનેમ ઢોકળા ખાવા હોય તો બી તમે ખાઈ શકો છો. હવે આપણે તેલમાં 1 ટીસ્પૂન જેટલી રાઈ લઈ લેશું. સાથે થોડી હિંગ એડ કરી છે મેં. રાઈ ફૂટે એ પછી જ આપણે હિંગ એડ કરવાની છે. પછી 1 લીલું નાનું મરચું લીધું છે, થોડાક લીમડાના પાન, અને એની સાથે 1 ટીસ્પૂન જેટલા મેં તલ લીધા છે. અને હવે આપણે વઘારને આપણા ઢોકળા ઉપર રેડી દઈશું. તો આપણે આવી રીતે એકદમ સરસ રીતે સ્પ્રેડ કરી દેવાનું છે વઘારને ઢોકળામાં.
અને હવે આપણે ઢોકળાને એકદમ સરસ રીતે કટ કરી લેવાના છે. તમને જે શેપમાં કટ કરવા હોય એમાં તમે કરી શકો છો. તો તમે જોઈ શકો છો હું કટ કરું છું એ સમયે જ ઢોકળા કેટલા સ્પોન્જી છે એ ખબર પડી જશે તમને. અને હું તમને એક પીસ લઈને બતાવું તો તમે જોઈ શકો છો આપણા ઢોકળા એકદમ સ્પોન્જી થયા છે. અને હવે આપણે ઢોકળાને સર્વ કરી લઈએ. તો તૈયાર છે આપણા ઇન્સ્ટન્ટ લાઈવ ઢોકળા. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ કુક વિથ બેલાને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને આવા નવા વિડીયો હું તમારી સાથે શેર કરી શકું.